ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसावणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदाद्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम्। श्रीमत्परमगम्भीर शाद्वादामोगलाञ्छनम् जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनं शासनं जिनशासनं। આજે ગુરુવાર છે। સપ્તાહના છેલ્લા 3 દિવસ આપણે સ્વાનુભૂતિ દર્શન ઉપર વિશેષ સ્વાધ્યાય લઈએ છીએ। ગયા સપ્તાહમાં આપણે થોડાક પ્રયોગ કર્યા। સળંગ 6 દિવસ આપણે તત્વસાર ઉપર જ સ્વાધ્યાય લીધો, પણ જે સ્વાનુભૂતિ દર્શનનો અનુભવ પ્રધાન અધ્યાત્મની બધી ગૂઢ ગંભીર પ્રયોજનભૂત ચર્ચા જે છે એ ફરીથી આપણે ગુરુ, શુક્ર અને શનિ આ સપ્તાહના 3 દિવસ દરમિયાન આપણે ફરીથી લેશું। આપ સહુ પાસે સ્વાનુભૂતિ દર્શન બહેનશ્રીની તત્વ ચર્ચા હશે જ, સાથે રાખજો। અને એ પ્રશ્નોત્તર સાથે આપણે સ્વાધ્યાય પ્રારંભ કરીએ છીએ। 11 પ્રશ્નો પૂરા થયા છે પાન નંબર 13 ઉપર। આજે આપણે 12મો પ્રશ્ન પ્રારંભ કરશું। પ્રારંભે કરશું, પૂરું એ થશે, પણ કદાચ એના પછીનો જે છે 13મો એ આપણે લેશું, 12 અને 13। એક 2 4 5 7 મિનિટ આપણે પૂજ ગુરુદેવશ્રીના આજના વ્યાખ્યાન અંગેની વાત કરીએ। 57મી ગાથા પરમાત્મ પ્રકાશમાં ગુરુદેવશ્રીએ આજે લીધી। છેલ્લે 1 2 3 મિનિટ માટે 58મી ગાથા યાદ કરી। દ્રવ્ય ગુણ અને પર્યાયનો અદ્ભુત પ્રકરણ પરમાત્મ પ્રકાશની છેલ્લી 3 ગાથાઓમાં ચાલે છે, 55, 56 અને 57। જો કે 58મી જે ગાથા છે એ હવે હે શિષ્ય તું આત્માને દ્રવ્ય જાણ, એના ગુણોને જાણ, તો એ આમ તમે જુઓ તો આ દ્રવ્ય ગુણ પર્યાય સંબંધિત જ છે, એકબીજા સાથે સંકળાયેલી જ ગાથા છે 58મી ગાથા પણ 57મી ગાથા જે આજે લીધી એમાં મૂળ સ્વર અને મૂળ પ્રકરણ એટલો જ હતો। ગુરુદેવશ્રીએ સાવ છેલ્લે પણ આજે રિપીટ કર્યું, વચ્ચે પણ એક વખત કર્યું હતું કે મૂળ સિદ્ધાંત તો એટલું જ છે, અને સાવ શરૂઆતમાં પણ બધી જ અડધી કલાક સુધીની બધી ચર્ચા કરી। દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાય સહિત જ હોય છે, આ મૂળ સિદ્ધાંત। દરેક દ્રવ્ય, દરેક વસ્તુ પોતાના ગુણ પર્યાયો સહિત જ હોય છે। આટલા સૂત્રની ચર્ચા ગુરુદેવશ્રીએ શરૂઆતમાં 5-7 મિનિટ સુધી કરી કે દ્રવ્ય કહેવાય જ એને કે એના ગુણો અને એની પર્યાયો એમાં હોય જ। દ્રવ્ય ગુણ વિનાનો ન હોય, દ્રવ્ય પર્યાય વિનાનો ન હોય, કે દ્રવ્યની પર્યાયને કરવા માટે કોઈ આવીને કરે એવું કોઈ સ્વરૂપ નથી। ગુણો બહારથી આવીને દ્રવ્યમાં
ભળી જાય છે, ભેગા થઈ જાય છે એવુંય નથી. જેમ કે કોથળામાં ગેહું હોય એવું કંઈક કોથળામાં ગેહું ભરવામાં આવે, ચોખા ભરવામાં આવે, એવી રીતે કાંઈ દ્રવ્યમાં ગુણોને ભરી રાખવામાં આવતા હોય એવી વસ્તુ સ્થિતિ નથી. દરેક દ્રવ્ય ગુણ પર્યાયમય જ હોય છે. બરાબર. સદ્દ્રવ્ય લક્ષણમ, સત દ્રવ્યનું લક્ષણ છે અને ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, ઉત્પાદ વ્યય અને દ્રવ્યથી સહિત જ સત હોય છે. અને ગુણ પર્યાયવત દ્રવ્યમ, ગુણ અને પર્યાયવાળો જ દ્રવ્ય હોય છે. ખ્યાલમાં આવ્યું? એવી રીતે આખું આ વસ્તુ સ્વરૂપનું બંધારણ આમાં આ 37મા પ્રવચનમાં આજે પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધું છે કે જે દ્રવ્ય હોય છે તે ગુણ પર્યાય સહિત જ હોય છે. પહેલું જ વાક્ય ગુરુદેવશ્રી જ્યારે આજે વ્યાખ્યાનની શરૂઆત કરી ત્યારે આ બધી ચર્ચા શરૂઆતમાં કરી છે. ખ્યાલમાં આવ્યો? એટલે એને બીજો પદાર્થ આવીને પર્યાયને કરે. પર્યાય એટલે કાર્ય. આ વાત યાદ રાખજો. પર્યાય એટલે કોઈ એવી કોઈ વસ્તુ એમ નહીં. પર્યાય એટલે કાર્ય. તો જે તે દ્રવ્યનું કાર્ય એ પોતાના દ્રવ્યમાં હોય જ, થાય, થવા ખાળે તે કાર્ય થાય જ. કોઈ પરદ્રવ્ય આવીને કોઈ પરદ્રવ્યનું કાર્ય કરે એવી કોઈ વસ્તુ સ્થિતિ અને વસ્તુ સ્વભાવ નથી. બસ એમ. ઓકે. આ બહુ માર્મિક ચર્ચા બધી થઈ. પછી તત્વાર સૂત્રનો ગુરુદેવશ્રીએ દાખલો પણ આપ્યો. ટીકામાં એ છે ગુણ પર્યાયવત દ્રવ્યમ. બરાબર. ત્યારબાદ એક માર્મિક પ્રકરણ આવ્યું કે ગુણો કોને કહેવાય? સહ ભુવો ગુણાહા અને પર્યાય ક્રમ ભુવઃ પર્યાયાહા. જે સાથે હોય છે એને ગુણ કહેવાય. સહ ભુવાહા અર્થાત સહ ભુવો ગુણ, એટલે જે સાથે હોય છે તે સહ ભુવો ગુણાહા એમ. સહભાવી ગુણો હોય છે અને પર્યાયો ક્રમભાવી હોય છે. બરાબર. એમાં જે ભાવ શબ્દ છે એ અસ્તિત્વ માટે છે, હોવાપણાના અર્થમાં. તો સહ ભુવો ગુણાહા, આમાં એક ક્યારેય ન સાંભળી હોય, ક્યારેય ધ્યાનમાં નહીં આવે આપણને એવી એક માર્મિક ચર્ચા ગુરુદેવશ્રી કરી. જોજો, પકડજો. જે લોકોએ ગુરુદેવશ્રીને સાંભળ્યું હશે એમને ખ્યાલ હશે. દ્રવ્યની સાથે રહે છે માટે ગુણો છે એમ નહીં. ગુણો ગુણો સાથે રહે છે એમ. સહભુવાહા ગુણાહા એ જે વાત કરી ગુરુદેવશ્રીએ, એ દ્રવ્યની સાથે રહે છે માટે ગુણ છે એમ નહીં. ગુણો ગુણો સાથે રહે છે. બોલો. એમાં એ ગુણોની સત્તા અને દ્રવ્યની સત્તા કેવી એમ બિલકુલ ભિન્નતા દર્શાવે છે આપણને. હા. તો આની ગંભીર ચર્ચા ગુરુદેવશ્રીએ આજે કરી છે. બરાબર. આ ક્યાંય આપણને સાંભળવા નહીં મળે. ગુણો ગુણો સાથે રહે છે, દ્રવ્ય સાથે રહે છે એમ નહીં લેવાનું. હા. ખ્યાલમાં આવ્યો? કેમ કે દ્રવ્ય, એમાં ગુરુદેવશ્રી બોલ્યા દ્રવ્ય સાથે રહે તે ગુણો એમ નહીં લેવાનું. જો એમ લેવામાં આવે તો શું થાય? હું રાહ જ જોતો હતો ગુરુદેવશ્રી એમાંથી મર્મ કેવું કાઢે છે. તો ગુરુદેવશ્રી બોલ્યા કે જો ગુણો દ્રવ્ય સાથે રહે તો પછી ગુણોની પર્યાયો છે તો પર્યાયો પણ દ્રવ્ય સાથે રહી જાય ને. અને દ્રવ્ય તો છે ત્રિકાળ અને પર્યાય તો છે ક્ષણિક. તો ક્ષણિક પર્યાયનો અભાવ થવાથી દ્રવ્યનો પણ અભાવનો પ્રસંગ નહીં આવે. ખ્યાલમાં આવ્યો? અને બીજી વાત કે પર્યાય ગુણોની હોય છે. પર્યાય ગુણોની હોય છે. ત્રિકાળ દ્રવ્ય તો ગુણોની અપેક્ષા વિનાનો, પર્યાયની અપેક્ષા વિનાનો હોય છે. આવી રીતે આંટી ઘૂંટી અંદર અંદરની આપણે સમજવી જોઈએ. આ બહુ ગહેન અને ગંભીર ચર્ચા ગુરુદેવશ્રી કરી છે. સર્વસામાન્ય સભાઓમાં આ વિષય ચાલતો નથી. સામાન્ય પબ્લિકને આ વાત પકડમાં આવતી નથી. સામાન્ય પબ્લિક એટલે આપણે જ. હા. હજી આપણે કોઈ દિવસ દ્રવ્ય ગુણ પર્યાયની ભાષાએ ન સાંભળી હોય તો ગુણો ગુણો સાથે રહે છે, દ્રવ્ય સાથે ન રહે.
એની જે બધી ચર્ચા છે બહુ ગહેન અને ગંભીર ચર્ચા છે. બહુ વિશેષ જિજ્ઞાસા હોય તો આજનું પ્રવચન 2 વખત 4 વખત વાંચજો. બરાબર? કેમ કે હું એમાં જો તરવા માંડું ને, એમાં જો ડૂબું ને, તો પછી આપણો વિષય રહી જશે. એટલે હું એ બધું ઈશારો ભર કરીને તમને હું આગળ વધું છું. ઓકે? પર્યાય તો ક્રમભાવી હોય જ છે, ક્રમે ક્રમે જ હોય છે. એક ગુણની 2, 4, 6 પર્યાયો એક સાથે હોય એવું નથી હોતું. એક ગુણની એક સમયમાં એક જ પર્યાય હોય. શું કીધું? એક સમયમાં એક ગુણની એક જ પર્યાય હોય. હા, અનંતા ગુણો છે એટલે અનંતા ગુણોની દરેક સમયની એક એક પર્યાય એમ મળીને એક સમયમાં અનંતી પર્યાય થાય. ભાષા પકડાય છે, ભાષા સમજાય છે. હા, જો ભાઈ સમજાય એટલું સમજવું, બાકી જવાબદારી મારી નથી કે જવાબદારી ગુરુદેવશ્રીની નથી. જેટલી એકાગ્રતાથી સાંભળશો એટલી વાત અંદરમાં ગમશે, પચશે, હજમ થશે. પર્યાય એક સમયની એક જ હોય, એક વાત. બીજી વાત, દરેક ગુણની એક સમયમાં એક જ પર્યાય હોય, પણ એક સમયમાં ગુણો કેટલા હોય? અનંત હોય કે નહીં? તો અનંતે અનંત ગુણોની એક 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 દરેક ગુણની એક એક પર્યાયોને ભેગા કરીએ તો પર્યાય કેટલી થઈ? અનંતી થઈ ને? તો એક સમયમાં અનંતી પર્યાય, અનંતા ગુણોની એક સાથે વર્તતા અનંતા ગુણોની અનંતી પર્યાયો એક સમયમાં. સમય એક, અનંતી પર્યાયો. વાહ! આ ગુરુદેવશ્રી ડાયલોગ બોલ દે છે ઘણી વખત. એક સમયે પણ અનંત પર્યાયો. હા, અને અનંત પર્યાયોના અનંત 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 પર્યાયોના પિંડભૂત ગુણો, અનંત ગુણો એ એક સમયમાં વર્તમાન વર્તતા. અને આવા અનંતા ગુણો, અનંતી પર્યાયો, એનો અખંડ પિંડ, એને દ્રવ્ય કહેવામાં આવે છે. આપણે ગરીબડા નથી. સમજાણું? આપણે કોઈ ગરીબડા નથી. આપણામાં અનંત ગુણોનો વૈભવ છે. ખ્યાલમાં આવ્યો? આપણી પાસે અનંતા ગુણોનો વૈભવ છે. એટલે બેચારાપણું અને લાચારી અનુભવવાની જરૂરત નથી. જે આપણી પાસે છે એ કોઈ પાસે નથી. અરે આપણી પાસે નહીં, જે મારી પાસે છે એ કોઈ પાસે નથી. મારા આત્મદ્રવ્ય પાસે મારા જે અનંત ગુણોનો વૈભવ અને અનંતી પર્યાયોનો વૈભવ છે એ સિમંદર ભગવાન પાસે પણ નથી, મહાવીર પાસે પણ નથી, અનંતા સિદ્ધો પાસે કોઈ પાસે નથી. એટલે ભિખારી બનીને હાથ ફેલાવવાની કોઈની સામે જરૂરત નથી. હા, હું આજે સમોશરણમાં જ્યારે દર્શન કરતો હતો સવારે, મને એક વિચાર આવ્યા. બહુ એક 5-7 મિનિટ હું ઊભો હતો ત્યાં. સમોશરણમાં પ્રવેશ કરતા વેત જ અનંતા સિદ્ધોનો ઢંઢેરો સંભળાનો. બરાબર? ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. અનંતા સિદ્ધોના પડઘા પડે સમોશરણમાં પ્રવેશતા વેત જ. જરીક આગળ વધ્યા તો એ સિદ્ધ ભગવંતો રાડો પાડી પાડીને બોલવા માંડ્યા. તો અમારી તરફ અને આ સમોશરણમાં મઢેલ કાચ તરફ અને સમોશરણમાં વિરાજેલા સિમંદર તરફ ડોળા ફાડી ફાડીને જોમાં. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, એમ તું માન અને એમ માન. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે, એવું સ્વીકાર કર. તો આપણે વળી પાછા સિદ્ધ ભગવંતોની સામે જોઈ જઈને બોલવા માંડ્યા, બધી વાત સાચી. તો અમારે આ સમજવું હોય તો કોની પાસે જવાનું? તો સિદ્ધ ભગવંતો બોલ્યા, જરીક આગળ જાઓ, અમારી દુકાન બંધ છે, અમે લોકો શટર બંધ કરી નાખી છે. કંઈક સમજાય છે શું કીધું? હા, સમોશરણની અમારી દુકાન અમે બંધ કરી નાખી છે બહુ પહેલા, તમે મોડા આવ્યા. શું સમજાણું?
ઘણા લોકોનું એવું હોય, ગુરુદેવશ્રીનું પ્રવચન પૂરું થાય પછી મંદિરે પધારે, પછી શું કહે? હા બસ પૂરું થઈ ગયું. હા તો તમારી કાંઈ રાહ જોવાય? તમારી કાંઈ રાહ જોવાય અહીંયા? હા, ખ્યાલમાં આવે છે? ઘણાએ લેટ લતીફ ગુરુદેવશ્રીના વ્યાખ્યાન પૂરા થાય પછી આવે. બસ વહેલું વહેલું પતી ગયું. વહેલું વહેલું નથી પત્યું, તું મોડો છે, તું મોડેથી આવ્યો છે, તારા માટે કોઈ રાહ ન જોવાય. હા, તો સિદ્ધ ભગવંતોએ કીધું કે ભાઈ તું સિદ્ધ છે, હું સિદ્ધ છું, તું સિદ્ધ છે, હું સિદ્ધ છું. એ તને વાત ન સમજાણી. એટલે તારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, મારો નહીં તારો. એમ એમ સિદ્ધ ભગવંતોએ બોલ્યા. તો આપણને કાંઈ ટપો નહીં પડ્યો. તો આપણે પૂછ્યું કે થોડુંક વિસ્તારથી સમજાવો. તો સિદ્ધ ભગવંતોએ બોલ્યા, અમારી દુકાન ક્યારની બંધ થઈ ગઈ છે, અમે હવે સમજાવવાનું બંધ કરી દીધું છે. પ્રકાશભાઈ સમજાય છે હું શું કહું છું? સિદ્ધ ભગવંતોનું સમોશરણ હોય, સમોશરણને તાળા મારી દીધા એટલે તો એ સિદ્ધશિલા ઉપર ગયા છે. તો આપણે પછી પૂછો કે ઠીક છે તમારી દુકાન બંધ છે, તો અમારે કઈ દુકાનમાં માથું મારવું એ કહો. હા, તો સિદ્ધ ભગવંતો બોલ્યા, આઈ ડોન્ટ નો, વી ડોન્ટ નો, અમને નથી ખબર, આગળ વધો, આગળ વધો. જેમ ઓલા ભિખારી આવે ને આપણી પાસે, ભિખારી ભીખ માગવા, તો આપણે શું કરીએ? બોલો સત્યનભાઈ. હા, રેસકોર્સની પાળીએ જઈને બેઠા હોય માંડ શ્રીમાન શ્રીમતી, બરાબર, 6 મહિનાના આ વિરહ પછી ત્યાં જઈને બેઠા હોય, પછી ઓલો ભિખારી આવે, આપો ને 2 રૂપિયા આપો ને, એમ કરગરતો હોય. આપણે શું કહીએ? આગળ જાઓ, આગળ જાઓ. મને એક સમજાતું નથી, ભિખારીને તો આગળ કરતાં આપણને આવડે છે, ધર્મના માર્ગે, સંસ્કારના માર્ગે આપણે આગળ કેમ નથી જતા? ભિખારીને તો આગળ પુશઅપ કરવા, ધક્કો મારતા આપણને આવડે છે. ધર્મના માર્ગે, સંસ્કારના માર્ગે, ભેદ જ્ઞાનના માર્ગે, કલ્યાણના માર્ગે આપણે જાતને કેમ નથી ધક્કો મારતા આપણે? હા, તો સિદ્ધ ભગવંતોએ કીધું કે વી ડોન્ટ નો, અમને નથી ખબર, તું આગળ જા. કંઈક સમજાણું? કંઈક ક્યાંની વાત કરું છું? હા, જ્યારે સમોશરણમાં આવો ને, રાજકોટમાં સમોશરણ મંદિર છે, પ્રકાશભાઈ ખબર છે? એમ ખબર છે? સારું સારું સારું, બહુ સારું. હા હા, પછી ઘરે આવજો, મીઠાઈ ખવડાવીશ આ ખુશીમાં કે તમને સમોશરણ છે એ ખબર છે. હા, તો સિદ્ધ ભગવંતોના પડઘા પડ્યા, આગળ વધ્યા. સિદ્ધ ભગવંતોએ બોલ્યા, તારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ તુજથી બાહ્ય છે. હા, કાંઈક જુદું જુદું બોલીએ, હે યાદ રાખજો, કાંઈક જુદું જુદું બોલીએ, ડિફરન્ટ બોલીએ. ગાથામાં મુજથી ભાવ છે એમ લખેલું છે. તો આપણે સિદ્ધ ભગવંતોએ ધક્કો માર્યો, એમની દુકાન બંધ હતી, આગળ ગયા. તો આગળ સમોશરણ ભરાણું હતું, અને સમોશરણમાં અરહંત ભગવાન ગરજતા હતા. શું ગરજતા હતા ખબર? જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે. સમજાણું કાંઈક? જે તે જીવ જાણે આત્મને તસ્મો પામે લય. ઓહો, જય જય નાથ પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ હો. એ સાંભળીને ચાર ઊભા ઊભા આરતી ઉતારવા લાગ્યા. અરહંત ભગવાને કીધું, હાલતો થાતો અહીંથી હાલતો થા. દ્રવ્ય ગુણ પર્યાય કોને કીધું? દ્રવ્ય ગુણ પર્યાયને જાણતા આત્મા જણાય અને એનો મોહ નાશ પામે, એમ રાડો પાડીને અમે બોલીએ છીએ. અહીંથી નીકળી જતો, અમને ખલેલ નહીં પહોંચાવો. પછી અમે પૂછ્યું કે પ્રભુ કાંઈક કહો તો ખરા. કે અરહંત ભગવાને કીધું, આગળ જાઓ અને આગળ જે ગાથા લખેલી છે વાંચો. તેથી ન કર્યો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ. હું તમને બહુ હૃદયથી કહું છું, બહુ દિલથી કહું છું. હું સમોશરણમાં જ્યારે જાઉં ત્યાં દર્શન માટે, આ પહેલી ગાથા, બીજી ગાથા, ત્રીજી ગાથા, ચોથી ગાથા,
આ ચારેય ગાથાઓ ચિત્તમાં મારે હંમેશા ફરી વળે. મને આવી નવી 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 કલ્પનાઓ આવે મગજમાં. સિદ્ધોએ શું કીધું, હજી નમો સિદ્ધાણમ બોલીએ છીએ તો એ લોકો આપણને ધક્કો મારે કે જા, મારો સુશાશ્વત જ્ઞાન એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. હજી આગળ ધક્કો મારે તો અરહંત ભગવાન ઊભા છે. એ કે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. ઓહો હો 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 હો, આ 80મી ગાથા વાંચતા તો મોહ ક્ષય નહીં પામે. હા, અહીંયા તો હજી મંદિરે આવવાના ભાવ નથી થતા, અહીંયા તો હજી ભગવાનના દર્શન કરવાના ભાવ નથી થતા. હા, સમજાય છે હું શું કીધું? અને અરહંત ભગવાન તો કહે છે કે મોહ તારો નાશ પામે, અને વળી પાછું એ ધક્કો મારે કે જા આગળ. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષેચ્છુએ. અરે તેથી મોક્ષેચ્છુ જીવને ક્યાંય મોહ રાગ કરવા જેવો નથી. હા, ખ્યાલમાં આવ્યો? વિતરાગ થઈને રીતે તે ભવ્ય ભવસાગર તરે. હું તમને કહું છું, આ ચાર ગાથાઓ એક ડાયરીમાં લીખો, એક એક પેજ ઉપર એક એક લખો, એક એક પાના ઉપર એક એક ગાથા લખવાનું. પહેલી ગાથા શું કહે છે સમયસારની, પછી બીજી નિયમસારની 102 નંબરની ગાથા શું કહે છે, પછી 80 નંબરની પ્રવચનસારની ગાથા શું કહે છે, પછી 172 નંબરની પંચાસ્તિકાયની ગાથા શું કહે છે. વિચારવું, કેવળ ઓલા કાચ અને શણગાર જોઈ જોઈને હરક પદુડા નહીં થવું સમોશરણમાં, અને એના વખાણ એમ નહીં કરવા આખા હિન્દુસ્તાનમાં આવો સમોશરણ તો ક્યાંય નથી. અરે સમોશરણમાં ભગવાન છે એ મહિમાની વાત છે. ખ્યાલમાં આવ્યું? કાચના વખાણ નહીં કરવા. હા, ઓલી કેવળ રચનાના વખાણ નહીં કરવા. ખ્યાલમાં આવે છે કંઈક? હા, સમયસારની પહેલી ગાથા, નિયમસારની 102 નંબરની ગાથા, પ્રવચનસારની 80મી ગાથા, પંચાસ્તિકાયની 172 નંબરની ગાથા. સમોશરણમાં પ્રવેશ કરો તો ચારે પરમાગમોનો સ્વાધ્યાય થઈ જાય આપણો. મને તો બહુ વિચાર આવે, કયા ભવ્ય જીવના ચિત્તમાં એ આવ્યું હશે કે આ ચાર ગાથાઓ અહીંયા ટાંકવા જોઈએ. ખરેખર મારું જો ચાલે ને, એ જો જીવ ખબર પડે મને કે કોણે લખાવ્યા, હું એના ચરણ ધોઈને ચરણામૃત લઈ લઉં માથે. બહુ મહિમા આવે છે મને. એટલે સમોશરણમાં ગયા બાદ બહાર આવવાપણું જ નથી. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષેચ્છુએ, એમ કીધું ને. હા, વિતરાગ થઈને રીતે તે ભવ્ય ભવસાગર તરે. રાગી સમોશરણમાં ગયો, વિતરાગ થઈને ત્યાં જ રહ્યો, બહાર જ નહીં આવ્યો. ત્યાંથી સીધા એ સમોશરણ એક એવો એરપોર્ટ છે સત્યનભાઈ, એવો એરપોર્ટ છે જ્યાંથી ફ્લાઇટ ટેક ઓફ તો કરે પણ લેન્ડ નહીં કરે. શું સમજાણું? હા, સમોશરણની એક ભૂમિ એવી છે જ્યાંથી ફ્લાઇટ ટેક ઓફ તો કરે પણ લેન્ડ જ નહીં કરે. સીધા ઓલા એર સ્પેસમાં જઈને, એર સ્પેસ લોકાકાશના અંતમાં જઈને સિદ્ધ શિલા ઉપર જ જઈને પછી સીધા લેન્ડ કરે. હા, ભગવાનના દર્શન આવા ભાવથી થવા જોઈએ. તો આજનો જે પ્રવચન હતો, વ્યાખ્યાન હતો ગુરુદેવશ્રીનો, બસ આ જ હતો. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયથી સહિત છે. કોઈ દ્રવ્યને આવીને ગુણો ભરી આપે, ગુણો આપે, હા, પર્યાયોથી ભરી દે એવું છે નહીં. હા, ક્રમભાવી પર્યાયો હોય, સહભાવી ગુણો હોય, એમાં પછી ગુણોના ભેદ પ્રભેદોમાં હા સ્વભાવ ગુણો અને વિભાવ ગુણો કેટલી બધી ચર્ચા આવી. હા, સ્વાભાવિક ગુણો, વૈભાવિક ગુણો, હા, વ્યંજન પર્યાય, અર્થ પર્યાય, હા, કેદી આ બધું મગજમાં ઉતરશે.
આના માટે 5, 6, 7 વર્ષ જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો સ્વાધ્યાય કરવો જોઈએ. હા, હું ધોરણ 8માં હતો. મારી પાસે 733 પ્રશ્નોવાળું એક પુસ્તક મરાઠીમાં, એ મારી પાસે છે હજી. 733 પ્રશ્નોવાળો. હું 8માં હતો, 8થમાં, એટલે 85ની વાત કરું છું. 85, 15 વર્ષ અને આ 20, કેટલા થયા? 35 વર્ષ. 35 વર્ષ પહેલાં મેં જે જૈન સિદ્ધાંત પ્રવેશિકા જે પુસ્તક વાંચેલી એ મારી પાસે છે હજી. ત્યારે પોપટની જેમ અમે લોકો એ બધા ગોખતા, પરિભાષાઓ ગોખતા. અભ્યાસ કરવો જોઈએ, જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો અભ્યાસ કરવો જોઈએ. સમજાય નહીં સમજાય, પ્રશ્ન વાંચવાનું, ઉત્તરો વાંચવાના, પ્રશ્નોત્તર મોઢે કરવાના, પ્રશ્નોત્તર મોઢે જ કરવાના. હા, વિશ્વ કોને કહેવાય છે દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. દ્રવ્ય કોને કહેવાય છે? હા, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. ગુણ કોને કહેવાય છે? દ્રવ્યના દરેક ભાગમાં, દરેક અંશમાં હા જે વ્યાપક હોય છે, વ્યાપેલ હોય છે, રહે છે, એને ગુણ કહેવાય. ગુણોના પ્રકાર કેવા? સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. સામાન્ય ગુણ કયા કયા? અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ. અસ્તિત્વ ગુણ કોને કહેવાય? જે શક્તિથી દ્રવ્ય સદા અસ્તિત્વપણાને ધારે છે એને અસ્તિત્વ કહેવાય. વસ્તુત્વ ગુણ કોને કહેવાય? એમ પોપટની જેમ જૈન સિદ્ધાંત પ્રવેશિકા મોઢે થવું જોઈએ. ખ્યાલ સમજાય છે? હા, कुछ पाकर खोना है, कुछ खोकर पाना है, जीवन का मतलब तो हाँ आना और जाना है. બીજું શું છે ભાઈ? હા, અભ્યાસ અભ્યાસ અભ્યાસ. હા, તું આજે કર, કાલે કર, અનંતકાળ પછી કર, પણ અભ્યાસ સિવાય બેડો પાર થવાનો નથી. ખ્યાલમાં આવ્યું? હા, ચલો 27-28 મિનિટ થવામાં છે. આપણે થોડું ગુરુદેવશ્રીના પ્રવચન સાથે બધા રહસ્યોની ચર્ચા કરી. હા, જૈન સિદ્ધાંત પ્રવેશિકા વાંચવાની પ્રેરણાની વાત કરી. થોડોક બધો જિનાગમનો રહસ્ય કેવો બધો છે. હા, ચલો હવે આપણે આગળ વધીએ છીએ. સ્વાનુભૂતિ દર્શનમાં 12મો પ્રશ્ન છે, પાના નંબર 13. પ્રશ્ન નંબર 12 અને પાના નંબર 13 એની ચર્ચા આપણે કરીએ. આપ ઉપાદાન ઉપર જોર વધારે આપો છો. જ્યારે શ્રીમદજીનું વાંચીએ ત્યારે તેઓ નિમિત્ત ઉપર વિશેષ વજન આપતા હોય તેમ અમને લાગે છે. આ પ્રશ્ન વાંચીને મને થોડોક ગુસ્સો આવ્યો. ગુસ્સો કહું છું, ધ્યાનથી સાંભળજો. મને થોડી ખીજ ચડી. મા પાસે જઈને પપ્પાના વખાણ કરે બાળક તો મા ફડાકો નહીં ઝીંકે, અને પપ્પાના ખોળામાં બેઠું હોય બાળક અને માના વખાણ કરે તો પપ્પા ફડાકો નહીં ઝીંકે. અરે તું જેના ખોળામાં બેઠો છે એના વખાણ કરને. શું સમજાય છે? ખ્યાલ આવ્યો? તું અત્યારે ગુરુદેવશ્રીને સાંભળે છે, બેનશ્રીને સાંભળે છે, તો ઉપાદાનનો જે મહિમા કરાય છે એને સાંભળને. વચ્ચે ઓલા શ્રીમદજીના ક્યાં ઊંધા લાકડા પછી તું ઘાલે છે? પણ સાંભળેલો જે બીજું બધું હોય ને એ બધું અંદરમાંથી ઉપસી આવતું હોય છે. હા, ઓલા સ્લેટ ઉપર લખેલા અક્ષરો, ઘાટા અક્ષરો, ગમે તેટલી વાર ભૂસો એ આવે 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 અને આવે જ. તો ઉપાદાનનો મહિમા જ્યારે કરાય છે તો ઉપાદાનને પકડવાનું ને. હવે આ પૂછનારે શું પ્રશ્ન પૂછે છે? અમે તો શ્રીમદજીનું સાંભળીએ ત્યારે એ તો નિમિત્તનો વિશેષ વજન આપે છે. હા, અમને એવું લાગે છે. તો તમને જેમ લાગે એ લાગે, બેનશ્રીને જેમ લાગે એ લાગે. પણ પ્રશ્ન પૂછનારાઓ બહુ મગજમારીવાળા હોય છે. નથી કહેતા દુનિયાના મોઢાને ગળણી ન હોય. દુનિયાના મોઢાને ગળણી ન બાંધી શકીએ આપણે. હા, જડ નળને તો બાંધી શકીએ, મોઢાને ન બાંધી શકીએ. હા,
બાપ અને દીકરા જંગલમાંથી ઘોડા ઉપર બેસીને આવતા હતા. તો 2-4-6 મૂરખ મળ્યા. જો તો ખરા, આ એક ઘોડા ઉપર 2 જણા બેઠા છે, આમને કાંઈ અકલ છે? તો બાપ કહે કે દીકરો તું બેઠો રહે, હું ચાલું છું, હું પગે હાલું છું, તું બેઠો રહે ઘોડા ઉપર. તો દરેક આગળ વધ્યા. વળી પાછા 4-6 મૂરખ મળ્યા. એ કહે જો બાપને તો હલાવે છે, દીકરો બેઠો છે. તો દીકરો કહે પપ્પા તમે બેહો, હું હાલું છું. તો દીકરો હાલવા માંડ્યો. વળી પાછા 4-6 મૂરખ મળ્યા. જો તો ખરા, દીકરાને હલાવે છે ને બાપ તો ઘોડી ઉપર બેઠો છે. ત્યાં સુધી તો ગામ આવી ગયું. ઘોડો હોવા છતાં, વાહન હોવા છતાં પોતે બેસી ન શક્યા. દુનિયા એમે કહે, દુનિયા આમે કહે. હા, કરે છે તો દુનિયા એમ કહે કે કરે છે, નથી કરતો તો દુનિયા કહેશે કે નથી કરતો. એટલે ભીડનો ભરોસો નહીં કરવો. હા, ગામ પાછળ ગાંડા નહીં થવું. સમજાણો? ગામ પાછળ ગાંડા નહીં થવું. હા, તો ઉપાદાન ઉપર તમે જોર આપો છો, પણ અમને તો શ્રીમદજી નિમિત્ત ઉપર જોર આપતા લાગે છે. એવું એક પ્રશ્ન પૂછો. ખરેખર તો એવું છે ભાઈ, શ્રીમદજીના આત્મસિદ્ધિ ગ્રંથમાં અને એમના પત્રોમાં ગુરુનો મહિમા ઘણો છે. હા, સત્સંગનો મહિમા, ગુરુનો મહિમા, વૈરાગ્યનો મહિમા, આ બધા શ્રીમદજીના પત્રો અને ગ્રંથોના વિશેષ સૂર છે. હા, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ સંગમાં અલ્પ પ્રયાસે જાય. આવા ઘણા બધા કાવ્યો શ્રીમદજીના સાહિત્યમાં આવે, ગદ્યમાં પણ આવે, પદ્યમાં પણ આવે. ગુરુનો મહિમા, નિમિત્તનો મહિમા ઘણો બધો છે એમાં. બરાબર? હવે એક વાત યાદ રાખજો, એક પહેલાં સૂત્ર કહું છું. અનંત જ્ઞાનીઓનો એક મત અને એક અજ્ઞાનીના અનંત મત. શું સમજાણો? લખવા લાયક લાગતું હોય તો લખજો, હું કહેતો નથી કે લખો. હા, લખવા લાયક લાગતું હોય, યાદ રાખવા લાયક લાગતું હોય તો લખી રાખજો, બહુ કામની વસ્તુ છે. હા, અનંત જ્ઞાનીઓનો એક મત અને એક અજ્ઞાનીના અનંત મત. તો પૂજ ગુરુદેવશ્રી જેવા, બેનશ્રી જેવા જીવો જો ઉપાદાન ઉપર જોર આપતા હોય તો એમનો અભિપ્રાય કંઈક બીજું, અને શ્રીમદજી જેવા મહાપુરુષો નિમિત્ત ઉપર જોર આપતા હોય તો એમનો અભિપ્રાય કંઈ જુદું. એવું હોતું નથી. અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય છે અને એક અજ્ઞાનીના અનંત મત હોય છે. હા, એક અજ્ઞાની સવારે કંઈક કહે તો બપોરે કંઈક કહે, સાંજે કંઈક કહે. ખબર? દાખલો આપો એના માટે. દાખલો આપો. શ્રીમતીએ સવારે પૂછ્યું હતું, સાહેબ તમે શેની શાક ખાશો? એ ટિંડોરા. એને શું કીધું? ટિંડોરાના શાક. પછી જમવા બેઠા. પછી જ્યારે બેઠા તો ફણસી કેમ નહીં બનાવી? પછી શ્રીમતી કહે તમે તો કીધું હતું ટિંડોરાના શાક. મેં કીધું, પણ તને તો ખબર જ છે ને કે મને તો ફણસી બહુ ભાવે, તો ફણસી બનાવાય ને. ખ્યાલમાં આવ્યો? હવે સવારે ટિંડોરાનો ઉમળકો, જમવા બેઠા ત્યારે ચળ સેના નીકળ્યા. હા, સમજાય છે? જો આવું છે આ. સવારે કંઈક બોલે, ઘડીકમાં બોલે, ઘડીકમાં કંઈક બોલે, ઘડીકમાં કંઈક બોલે. એક વાત કહું તમને, બહુ આનંદની વાત. આપણે જેટલા ભાવથી મંદિરે આવીએ છીએ, ઘરેથી નીકળીને હલો હલો દર્શન કરીને આવે, દર્શન કરીને આવે, ભગવાન પાસે પહોંચતા 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 એવા ભાવો રહે છે આપણા? બોલો હા કે ના? ચલો, કેટલાક તો હા પાડે છે, પણ કેટલાકને ઓકળા મળે ને, ઓકળા નાના મોટા ઓકળા મળે એવા લોકોને પૂછું છું. હા,
ઘરેથી કેટલા ઝડપથી નીકળ્યા હતા ભગવાનના દર્શન કરવા, અને ગેટ પાસે આવ્યા તો ભવ્યજીવો રાહ જોઈને બેઠા હતા, નાના મોટા ઓકળા બનીને. હવે બોલો, ભાવ એવા ને એવા રહે છે? તો વિચાર કરો, જે ભાવે આપણે ઉપડ્યા હતા એ ભાવો રહેવા જોઈએ, મારે કહેવાનો અર્થ છે. હા, એટલે મંદિરે જ્યારે આપણે આવીએ ત્યારે મૌન, મંદિરે જ્યારે આપણે આવીએ ત્યારે મૌન મુખે આવવાનું, શાંતિથી આવીને ભગવાનના દર્શન કરી આનંદથી આપણે ભગવાનના દર્શન લઈ પછી ઘર ભેગા થવાનું. કેમ કે ભાઈ પરિણામોનો કાંઈ ભરોસો નહીં. હા, પરિણામોનો કાંઈ ભરોસો નહીં. ક્યારે કેવી રીતે પરિણામો ભાપ બનીને ઉડી જાય. હા, શું કીધું? ક્યારે પરિણામો કેવા ભાપ બનીને ઉડી જાય કાંઈ નક્કી નહીં. હા, ખરેખર આ પ્રયોગ કરવા જેવું છે. દર્શન માટે આવો એટલે બીજી કોઈ લપ નહીં. બીજી હું તો એમ કહું છું, કેમ છો એવો વ્યવહાર પણ કોઈ સાથે કરવું ન જોઈએ. કેમ કે આપણે જિનેન્દ્ર ભગવાનને ભેટવા માટે જઈએ છીએ કે નહીં, બસ જિનેન્દ્ર ભગવાન સિવાય કાંઈ નહીં. ધ્યેય એક હોવો જોઈએ ને આપણો. કેમ કે બીજા બધા આલંબનો ઉપયોગને બરબાદ કરવા માટે કાફી હોય છે. હા, તો આ એક વાત ખાસ સમજવી. જો આનો સમાધાન શું છે? બેનશ્રી બોલે છે એવું હોતું નથી કે ભાઈ અમે ઉપાદાન ઉપર જોર આપીએ છીએ અને શ્રીમદજી નિમિત્ત ઉપર જોર આપે છે, આવું હોતું નથી. બધાનો આશય એક જ છે. જો અનંત જ્ઞાનીઓનો એક મત, એમ લેવાનું. અનંત જ્ઞાનીઓનો આ એક મત, ખ્યાલમાં આવ્યો? આશય એક જ છે, અભિપ્રાય, આશય લેવાનો. હા, બાળકને માં વડે અને બાપ તો એને વાલ કરે. હા, અભિપ્રાય ક્યાં જુદો જુદો છે? માં અને બાપ બંને બાળકને તો સારા માર્ગે લેવા માટે માગે છે, બરોબર? દરેકને એમ કહેવું છે કે તું કર તો થાય. જો અમારા કહેવાથી નહીં થાય. અમે ઉપાદાનનો જોર આપીએ તોય તને થાય એવું નથી, અને અમે નિમિત્તનો જોર આપીએ તોય તને થાય એવું નથી. તું કર તો થાય. શું કીધું? તું કર તો થાય. એક મને દાખલો યાદ આવે છે. એટલે ક્યારેક ક્યારેક આમ શ્રીમતી સાથે વાત થતી હોય કે જ્યારે પ્રેગ્નન્ટ લેડી પ્રેગ્નન્સી પિરિયડમાં ડિલિવરી માટે જ્યારે ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટરની રાહબર હેઠળ ઓપરેશન થતું હોય, સિઝરિન થતું હોય, ડિલિવરી પ્રોસેસ થતું હોય, પણ ડૉક્ટર શું કરે? વધીને પેટ ઉપર હાથ મૂકે અને એને હિંમત બંધાવે અને કહે તું જોર માર, પૂરેપૂરી શક્તિથી તું જોર માર, પૂરેપૂરી શક્તિથી હિંમત રાખીને તું જોર માર, કાંઈ ચિંતા નહીં કર. બોલો, કરવાનું કોને છે? બસ એટલું જ મને કહો. થોડું ભયંકર દ્રષ્ટાંત છે, ભયંકર દ્રષ્ટાંત છે. હા, અરે એક ગાયનોકોલોજિસ્ટ પણ ઉપાદાનની શિક્ષા આપે, તું પોતે કર તો થાય, અમારાથી કાંઈ નહીં થાય. સમજાય એટલું સમજવું. હા, ખ્યાલમાં આવે છે? એવું છે ભાઈ, પોતે કરીએ તો થાય. એમ બેનશ્રી કહે છે તું કર તો થાય. કોઈ નિમિત્ત તરફથી ભલે વાત કરતા હોય પણ કરવાનું તો પોતાને જ છે. ખ્યાલમાં આવ્યો? કોઈ વ્યવહાર તરફથી વાત કરતા હોય એટલે તે વ્યવહારનું કહે છે અને બીજા અધ્યાત્મનું કહે છે એમ કહેવાય નહીં. ઓલા અધ્યાત્મની વાત કરે ને ઓલા વ્યવહારની વાત કરે ને ઓલી તો બહુ ઝીણી વાત કરે ને ઓલો તો બહુ સૂક્ષ્મ વાત કરે, ઓલા તો સ્વપર પ્રકાશકની વાત કરે ને ઓલા કારણ શુદ્ધ પર્યાયની વાત કરે ને ફલાના ઢીકણા. જનાગમના દરેક પ્રમેયનો એક જ ધ્યેય છે કે તું આત્માને જાણ. શું કીધું? સમય સાર વાંચ કે પ્રવચન સાર વાંચ, ગમે તે વાંચ, પણ આત્માને જાણ. ખ્યાલમાં આવ્યું? બધાનો આશય એક જ હોય છે. બધા ભાવલિંગી મુનિ મુક્તિના માર્ગે હતા, છતાં કોઈ વ્યવહારના શાસ્ત્રો રચે. હા, પદ્મ પ્રમલધારીને નિયમસારની ટીકા રચવાનું સૂઝ્યું.
હા, અમૃતચંદ્રાચાર્યને સમયસાર પ્રવચનસાર પંચાસ્તિકાયની ટીકા કરવાનું સૂઝું. દરેકની પોતપોતાની મસ્તી છે. પુષ્પદંત અને ભૂતબલીને કર્ણાનિયોગના ગ્રંથો લખવાના ભાવ થયા. આચાર્ય કુંદ દેવને સમયસારાદિ પરમાગમો લખવાના ભાવ થયા. પણ બધા ભાવલિંગી સંતો હતા કે નહીં? હા, અરે એક બીજી વાત, આપણે સમજો બંગડી બજાર જાઓ અથવા લાખાજીરા રોડ પર, બધી દુકાનો એક સરખી છે? બધા વેપારો એક જ માલ વેચે? નહીં. કોઈ રેડીમેડ કપડાઓ વેચે, કોઈ તો રમકડા વેચે, કોઈ તો ચાની દુકાન લઈને બેઠો હોય, કોઈ કાંઈ નહીં. તમે વિચાર તો કરો, દુકાનોમાં વૈવિધ્ય હોય છે કે નહીં? જેને જેવો પણ વ્યાપાર કરવો એ દરેકનો પ્રયોજન છે કે નહીં? આજીવિકા. હા, એમ ભાઈ, કોઈ નિશ્ચયની મુખ્યતાથી, કોઈ વ્યવહારની મુખ્યતાથી, કોઈ આગમ, કોઈ અધ્યાત્મની મુખ્યતાથી, કોઈ અનિયોગની મુખ્યતાથી કહે, પણ એમાં એ જ્ઞાની મુનિ ભગવંતો કે જ્ઞાની ધર્માત્માઓ વચ્ચે તારે ફેર કરવો ન જોઈએ. બરોબર? છતાં કોઈ વ્યવહારનો શાસ્ત્ર રચે, તેથી તે બીજું કહે છે એમ હોય નહીં. બસ એક જ મૂળ વાત, બધાનો એક જ આશય હોય છે. શું કીધું? બધાનો આશય એક જ હોય છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. એટલે તું, હવે છેલ્લી વાત કહું છું, બહુ માર્મિક વાત, એટલે તું મુનિ વચ્ચે ફેર નહીં કર. સાંભળજો, હજી બહુ ગંભીર વાત કરું છું. મુનિઓ વચ્ચે ફેર નહીં કર. હા, બરોબર? જ્ઞાનીઓ વચ્ચે આંતરો નહીં કર. પંડિતો વચ્ચે ફેર નહીં કર. શું કીધું આ? હા, ઓલા પંડિતજી તો બહુ ઝીણું કાઢે છે, ઓલા પંડિતજી તો બહુ સ્થૂળ કરે છે, એવું નહીં. બધા વિદ્વાનોનું કહેવું એક જ છે કે આચાર્ય કુંદ દેવ અને સમંતભદ્ર આચાર્ય અને પૂજ ગુરુદેવ શ્રીનો જે માર્ગ છે તે જ માર્ગ છે. ગમે ગુજરાતીમાં બોલે કે કન્નડમાં બોલે કે મરાઠીમાં બોલે કે હિન્દીમાં બોલે કે પ્રાકૃતમાં બોલે કે સંસ્કૃતમાં બોલે, ભાષાનો ફેર નહીં કર. હા, આ અમારા ગુજરાતી વિદ્વાન, આ અમારા મહારાષ્ટ્રીયન વિદ્વાન, આ અમારા ફલાના વિદ્વાન, આ અમારા સગ્ગા વિદ્વાન, આ અમારા દૂરના વિદ્વાનો વચ્ચે ફેર નહીં કર. જ્ઞાનીઓ વચ્ચે ફેર નહીં કર. શાસ્ત્રો વચ્ચે આંતરો નહીં કર. મુનિઓ વચ્ચે માથાકૂટ નહીં કર. બધાયનો કહેવાનો એક જ આશય છે. તે સમજીને તું તારો આત્મકલ્યાણ કર. સમજાય છે? હા, પણ જેમ ગાયનાકોલોજિસ્ટોનો જ મહિમા આવે, ઈએનટી સ્પેશિયાલિસ્ટવાળાનો મહિમા આવે, હાર્ટ સ્પેશિયાલિસ્ટવાળાને હાર્ટ સ્પેશિયાલિસ્ટનો મહિમા આવે. ભાઈ, આવું નથી હોતું. જ્યાં જે યોગ્ય છે ત્યાં તે સમજવું. હા, ત્યાં તે સમજવું, ત્યાં તે આચરે. આત્માર્થી જન એ. આકાશમાં એક ધ્રુવ તારો છે, આકાશમાં સૂર્ય છે, આકાશમાં ચંદ્ર છે, આકાશમાં નાના તારલાઓ પણ છે કે નહીં? એમનું પણ અસ્તિત્વ છે કે નહીં? અને એમને લીધે, નાના તારલાઓને લીધે આકાશની શોભા વધે છે કે નહીં? કે સૂર્યને લીધે જ વધે છે? તો સૂર્યદેવ તો 12 કલાક તો આ થમી જતા હોય છે. ચંદ્ર તો 15 દિવસ ગાયબ હોય છે. હા, સૂર્ય અને ચંદ્રના જ વખાણ કરવાના ભૂલી જાઓ. એક નાનકડો તારો પણ આકાશમાં ટમટમે છે, એનાથી આકાશની શોભા છે. સમજાણું કાંઈ? બરાબર? આ સાથે આપણે વિરામ લેશું. વિશેષ પછી કાલે. જાવાણી કે જ્ઞાન તે સૂજેલો કાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હુંડો. બોલી દ્વાદશાંગમય વાણી માતા કી જય હો. બોલે પરમોપકારી સદગુરુદેવ કી જય હો.